ના, લગ્ન તો થઈ ગયેલા છે પણ છૂટું કરી નાખેલું છે એવું છે. લગ્ન થઈ ગયા છે, છૂટું કરી નાખ્યું. હમ. કેમ છૂટું કરી નાખ્યું? કોક છોકરી હારે વાતો કરતા પકડાઈ ગયા હશે તમે ને? ના, એમાં એવું હતું લગ્ન કર્યા કે નહીં હા. એટલે ઘરે કઈ ધ્યાન દેતી નથી, ખાવા પીવાનું કોઈ કઈ વસ્તુ બનાવતી નથી, એની મોજમાં છે સમજે. હા. ક્યાંથી બોલો? મહુવાથી બોલું. એવું? હો. પેલો પડખે ના હાવ હું. કેમ પડખે ના એટલે? મારું ગામ તણસા છે. ઓહ, તણસા તો ક્યાંય છેટ આવ્યું? ઓલા છેડે આવ્યું. ક્યાં ઓલા છેડે આવ્યું? ઓલા છેડે જ આવ્યું ને? ક્યાં ઓલા છેડે આવ્યું? તળાજા માંથી કેટલું છે? તળાજા નવા. આ ઈ કયા છેડે આવ્યું ને કેટલું આગું છે ની પછી વાત કરશું આપણે. પણ તમારું નામ શું છે? કોણ મારું? હા. જગદીશ. જગદીશભાઈ તણસાથી ને? બરાબર. શું કામ હતું બોલો ને? કાઈ નહીં, અમસ્તા ફોન કર્યો. અમસ્તા કર્યો? તો અમસ્તા તો હું કોઈ યાર વાત નથી કરતી. એમ થોડું આવે વાત, તમે બધા આવે કરો એવું થોડું આવે. બધા હારે વાત કરું એમ? બરાબર. તો તમે કહો છો તો તમારે યારે વાતો કરી લો, પણ પછી તમારે મારું સાંભળવું પડશે. હું જે કે છે ને મંજૂર. બોલો ને, શું સંભળાવો છો નવીનમાં? નવીનમાં તો મને ઘણું બધું આવડે. તમને જે નવીનમાં બોલતા આવડે ને એમ મને બધું આવડે. બોલો બોલો બિંદાસ. તમે બોલો બિંદાસ એટલે હું બિંદાસ બોલું. મને તો કોઈની બીક નથી, નથી શરમ. બરોબર? આપણે કોની બીક હોય? હા તો પણ બોલો ને, તમે ફોન કર્યો બરોબર? હા, એટલે નંબર ક્યાંથી લીધો તમે? નહીં, તો તમારી આઈડી માંથી લીધો, ફેસબુક આઈડી માંથી. અચ્છા, ફેસબુક ની આઈડી માંથી લીધો. બરોબર. બોલો, શું કામ હતું તમારે? કે અમથા જ કર્યો એમ ને? અમથા. બરાબર. શું કામ ધંધો કરો તમે? કોણ હું? નહીં હું થમ્સઅપ એજન્સીમાં નોકરી કરું. બરાબર. તો તમારા લગ્ન થયા નથી લાગતા એવું લાગે તમારા અવાજ ઉપર ત્યાં. ના, લગ્ન તો થઈ ગયેલા છે પણ છૂટું કરી નાખેલું છે એવું છે. લગ્ન થઈ ગયા છે, છૂટું કરી નાખ્યું. કેમ છૂટું કરી નાખ્યું? કોક છોકરી હારે વાતો કરતા પકડાઈ ગયા હશે તમે ને? ના, એવું તો મારે પહેલેથી 9 વર્ષથી મારે લફરું તો હાલે છે પણ મને ગમતું નથી એવું છે. 9 વર્ષથી લફરું હાલે તમારે? એટલે 9 વર્ષથી કેટલી છોકરીઓ હારે છે? 9 કે 10? ના, 9 વર્ષથી લફરા મારે 2-3 હતા પેલા. હા. તો બધાને રજા આપી દીધી એવું છે. બધાને રજા આપી દીધી? વાહ. શું કામ કરતી તે રજા આપી દીધી તમે એને? બસ આપણને ગમતું હોય ઈ જ રાખવાનું, બાકી ન ગમે એને બધાને રજા આપી દેવાની. અચ્છા, એટલે તમને આમ કેવું ગમે? આપણને આડી અવળી વાતો કરે ના ગમે. એટલે આડી અવળી એટલે આમ કેવા પ્રકારની આડી અવળી? થોડુંક આમ 1-2 લાઈન કહો ને તો ખબર પડે મને. એને બીજા લફરા હોય તો આપણે શું એને કરવી એમ. અચ્છા, તમારે બીજું લફરું હોય હાલે, છોકરીને બીજું લફરું હોય ઈ નો હાલે એમ ને? ના, ઈ ના હાલે. કેમ એમ? બસ એમ, ઈ આપણને ન ગમે. બરાબર. ઈ તમારી પર્સનલ મેટર છે, જે હોય ઈ. મારે તેમાં લાંબુ પડવું નથી. પણ અત્યારે હાલમાં તમારે કેટલી ગર્લફ્રેન્ડ છે ઈ મને કહો. હાલમાં અત્યારે એક છે. હાલમાં એક છે? તોય મને ફોન કર્યો તમે એમ? ના, તમને ફોન તો સમજતા તમારા વિડીયો જોયા કે નહીં બધા? હા. અત્યારે તમારા વિડીયો જોતો હતો, એમાં તમારે એક વિડીયો ઉપર તમે નંબર લખીને 2 નંબર લખીને મેકેલા છે. હા. એટલે સમજતા અણી કાઢવા હતું. અણી કાઢવા હાટુ ફોન કર્યો હે ને? હા. અણી તો મને બહુ કાઢતા આવડે બધાની, બહુ સારી રીતે આવડે. એવું એમ ને? હા. આ 1-1.5 વર્ષથી હું ઈ જ કરું, અણી જ કાઢું બધાની. એમાં એવું છે કે ઘરે બેઠો હોય એટલે નવરો હોય એટલે કોકની હારે ટાઈમ પાસ કરવો કે નહીં? વાહ. આ તમારા ટાઈમ પાસ ના ચક્કરમાં છે ને તમને તમારી ઘરવાળી મૂકીને વહી ગઈ છે, એટલું યાદ રાખજો. બરોબર? ના, એવું નથી મારે કઈ. એવું જ હોય, ઘરવાળી આમને મૂકીને ન વહી જાય કોઈ. ના, હું તમારા લફણ આપણે તમે જ મૂક્યા હોય ને, એને તો થોડું જવું હોય બચારીક ને. તમારે બીજી છોકરીઓ લફરા કરાવો હોય ગામની, બરોબર? 9-9 10-10 ગર્લફ્રેન્ડ રાખવી હોય તમારે, તો તમારી વહુ ક્યાંથી રહે તમારી યારે? મારે ક્યાં 9-10 છે? આપણે 9-10 નથી, પેલા તો હતી ને, અત્યારે તો એક છે ને. એ તો લગ્ન પહેલા જ બધું હતું મારે, એવું કઈ નથી. તો લગ્ન તમારે લગ્ન પહેલા જ તમારે જે હોય બરોબર,
લગ્ન પછી તમે આવા કાંડ કર્યા હોય તો જ તમે તમારી વાઈફને મૂક્યા હોય ને, ખબર પડી હોય એટલે. ના એમાં એવું હતું લગ્ન કર્યા કે નહીં હા એટલે ઘરે કઈ ધ્યાન દેતી નથી, ખાવા પીવાનું કોઈ કઈ વસ્તુ બનાવતી નથી, એ એની મોજમાં છે સમજે. તો તમે તમારી મોજમાં રહ્યો તો એની મોજમાં ન રહી બચારી. તો હું મારી મોજમાં રહું, હું તો રોજ સવારમાં કામે ગયો હતો તો સાંજે ઠેઠ આવું 8-9 વાગે. હા હા તો પછી ઘરે કાંઈક ધ્યાન દેવું પડે ને. કેવું બચારી તમારી ઘરવાળી છૂટી થઈ ગઈ તમારા આવા કાંડથી, ઈ કયો ને, બરોબર ને? ના હા બરોબર, હાલો બીજું બોલો. બરોબર એમ ને? હા હા બસ બીજું તો હું કાંઈ નહીં, નવી ગર્લફ્રેન્ડ હાલે, કેવું હાલે છે તમારે? બસ એની હારે તો સારું હાલે. સારું હાલે, બરોબર. શું નામ છે એનું? એનું નામ તો ન બોલે, તમે પાછો વિડીયો ચડાવો એમાં નામ હું કામ બોલીએ. વિડીયો તો ચડી જાય, તારોય ચડી જાય નંબર સાથે. ના એવું ના કરતા હો. એવું તો થશે જ તે મારે વળી એમ નહીં, અમારે કઈ કામ ધંધો ન હોય એલા છોકરીઓને કે તમે સાંભળ, મારી હસી મજાક મારે નથી કરવો કોઈ હારે, ને તને ખબર જ છે હું કારણ વગર કોઈ હારે વાત નથી કરતી. અણી કાઢવી હોય ને તો તું અણી કાઢ ને, જે મારે અણી કાઢે ને મારે, મેં તારું બધું સાંભળી લીધું બરોબર, તને ચાન્સ આપી દીધો બધું બોલવાનો, ચોખવટ પાડી દીધી બધી. હવે મારું સાંભળ તું, મારી જે અણી કાઢે ને એની હું અણી બિલકુલ કાઢું જ છું, હું મૂકતી જ નથી. તને એમ થાય કે આ મારું રેકોર્ડિંગ નહીં મૂકે, તને કેમ એવું લાગે કે મારું રેકોર્ડિંગ નહીં મૂકતા? કેમ ન મૂકવું એમ નહીં, કારણ કે મૂકવાનું ન મૂકવાનું કારણ કે તો જરાક ખોટી આબરૂની પથારી ફેરવી ને એમ. આબરૂની તારી પથારી આબરૂ છે તારે પેલા ઈ કે તો મને. હોય જ ના હોય હગાવાલામાં. હગાવાલામાં હોય તો હગાવાલાને ખબર પડે ને કેવો છે મારો હગાવાલો. એ ગામની છોકરીઓને અણી કાઢવા હાટુ ફોન કરે, એમ એને ન થાય? એમ નહીં, ગમે નથી નંબર ગોતીને અણી કાઢવા હાટુ ફોન કરે. તારા ઘરવાળાને બધાને ખબર પડવી જોઈએ ને મારો છોકરો આવું કરે છે એમ. ના મારા ઘરવાળાને ખબર જ કોઈ ના પડે. હું પાડી દઈ ને, હું બેઠી ને. હવે મારા ઘરવાળા છે ને કોઈ ટચિંગ ફોન જ નથી વાપરતા, ક્યારે પડે. બરોબર. હવે સાંભળ, તારા ઘરવાળા ભલે ન વાપરતા હોય પણ હવે તારી બેન છે કે નથી? અચ્છા ને. હા તો તારી બેન ને આવી રીતે કોઈક અજાણ્યા નંબર માંથી અણી કાઢવા ફોન કર્યો હોય કોઈ છોકરાએ તો તું શું કરે એની યારે? બીજું તો શું કરીએ? હું કઈ માથાકૂટ થાય એમ, બીજું તો શું થાય? હા માથાકૂટ થાય ને તો મારા ઘરમાં માથાકૂટ થાય. હો ના એ વાત રાઈટ છે તમારી. રાઈટ છે બરોબર. તને પેલા મગજમાં નહોતું તને ભૂસું ગળતું? આ ના તો તમારો વિડીયો જોયો કે નહીં? તમે કીધું વિડીયો જોયો ને, વિડીયો જોઈને તો વિડીયો જોવાય, બીજો ખાલી ખોટા ફોન ન કરે અણી કાઢવા ભાઈ કોઈની. એ વાત સાચી ભાઈ. હા વાત સાચી હોય ને તો કોઈ છોકરીને આવી રીતે હેરાન નહીં કરતો બીજી વાર ફોન કરીને. ના ઓકે ઓકે ફોન મૂકી દે. હા હાલી નીકળો દે.